કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચોમાસાના આગમન પૂર્વ શહેર વિસ્તારમાં જર્જરિત મકાનોની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। સર્વે પૂર્ણ થયા બાદ 40 જેટલી જર્જરિત મિલકતોને ઉતારી લેવા માટે નોટિસ પાઠવી હતી, સાથે 3 ઇમારતોને તાત્કાલિક ઉતારી લેવામાં આવી હતી। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા શહેરમાં આવેલા 40 જેટલા જર્જરિત મકાનોના માલિકોને નોટિસ પાઠવવામાં આવી છે। જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને નગરપાલિકાએ આ કાર્યવાહી હાથ ધરી છે। નગરપાલિકા તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 3 અતિ જર્જરિત મકાનોને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે। બાકીના જોખમી મકાનો અંગે પણ તંત્ર સતત કાર્યવાહી કરી રહ્યું છે। નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવભાઈ કોલડિયા દ્વારા નોટિસ પ્રાપ્ત કરનાર મકાન માલિકોને વહેલી તકે તેમના જર્જરિત મકાનો ઉતારી લેવા સૂચના આપવામાં આવી છે। જો નિર્ધારિત સમય મર્યાદામાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો નગરપાલિકા દ્વારા નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। ચોમાસા દરમિયાન કોઈ જાનહાનિ કે દુર્ઘટના ન સર્જાય તે માટે અંકલેશ્વર પાલિકા તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે અને જોખમી મકાનો સામે કડક પગલાં લઈ રહ્યું છે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્રિવેન્શનના કામગીરીના ભાગરૂપે જર્જરિત મકાનો જેનો સર્વે કરવામાં આવેલ છે, એવી ખૂબ જ જર્જરિત અને અતિ સંવેદનશીલ મિલકતો હોય એવી 40 મળી આવેલી છે। એને ઉતારવાની કાર્યવાહી હાલ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી છે। એમાંથી 3 મિલકતો ઉતારી લીધેલી છે અને 1 મિલકતને રિપેરિંગ કરાવવામાં આવેલી છે અને 6 તારીખના રોજ એક અતિ જર્જરિત મિલકત હતી તેને નગરપાલિકા દ્વારા ઉતારી લઈ અને સુરક્ષિત કરવામાં આવેલ છે। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।